હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કારેલાનું શાક. તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા 3 નંગ કારેલા લીધા છે. સૌથી પહેલાં આપણે કારેલાની છાલ ઉખાડી લેશું. આ રીતે કારેલામાંથી થોડી થોડી છાલ જ ઉખાડવાની છે. કારેલાની છાલ ઉખડી જાય ત્યાર પછી આપણે આ રીતે બધા કારેલાની ગોળ ગોળ સ્લાઈસ કરી લેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે બધી સ્લાઈસમાંથી બી કાઢી લેવાના છે. મેં અહીંયા બધા જ કારેલાની સ્લાઈસમાંથી બી કાઢી લીધા છે. ત્યાર પછી આપણે તેમાં હળદર અને મીઠું એડ કરીશું. પછી બરાબર મિક્સ કરી લેશું અને અડધી કલાક સુધી ઢાંકીને રહેવા દેશું, જેથી કારેલામાંથી કડવાશ ઓછી થઈ જાય. અડધી કલાક થઈ ગઈ છે. હવે આપણે કારેલામાંથી આ રીતે બધું પાણી કાઢી લેવાનું છે. કારેલામાંથી પાણી નીકળી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેની ઉપર એક તપેલી રાખી દઈશું અને તપેલીમાં થોડું ઓઇલ લઈ લેશું. ઓઇલને થોડું ગરમ થવા દેશું. ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં એડ કરીશું જીરું અને કારેલા. ત્યાર પછી આપણે કારેલાને 4 થી 5 મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર સાતળી લેવાના છે. મેં અહીંયા 5 મિનિટ સુધી કારેલાને સાતળી લીધા છે અને કારેલા બરાબર ચડી પણ ગયા છે. ત્યાર પછી આપણે પાછી ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેની ઉપર એક કઢાઈ રાખી દઈશું અને તેમાં ઓઇલ એડ કરીશું. ઓઇલ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 2 નંગ સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર એડ કરીશું. ત્યાર પછી આદુ અને મરચાંની પેસ્ટ, ડુંગળી મેં એકદમ બારીક કાપી લીધેલી છે કટરમાં. હવે આપણે ડુંગળીને 1 થી 2 મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર સાતળવા દેશું. બે મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી પણ બરાબર સતળાઈ ગઈ છે. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું ટોમેટોની પેસ્ટ અને લસણની પેસ્ટ. ત્યાર પછી એડ કરીશું હલ્દી પાવડર, હવે આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ અને પાછું 1 થી 2 મિનિટ સુધી સાતળવા દઈએ. ટોમેટો અને ડુંગળીની પેસ્ટ બરાબર પાકી ગઈ છે. ત્યાર પછી આપણે એડ કરીશું 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું અને 2 ચમચી લાલ મરચું પાવડર.
થોડાક સફેદ તલ, થોડી લેશું ખાંડ, ત્યાર પછી બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. મસાલા બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એડ કરીશું પાણી. ત્યાર પછી આપણે એડ કરીશું કારેલા. હવે આપણે 3 થી 4 મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર કારેલાના શાકને પાકવા દેવાનું છે. કારેલાનું શાક એકદમ સરસ ચડી ગયું છે. હવે આપણે તેમાં એડ કરીશું ટોપરાનું છીણ અને લીલા ધાણા. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણું કારેલાનું શાક પણ રેડી થઈ ગયું છે. તમને અમારું આ કારેલાનું શાક બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.